દમણના કડિયાથી ભીમપોર જતા માર્ગ ઉપર બે કાર ધડાકાભેર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો। કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થતા મોટી જાનહાનિ ટળી, જોકે વાહનોમાં ભારે નુકસાન। સંપ્રદેશ દમણના કડિયાથી ભીમપોર જતા મુખ્ય માર્ગ ઉપર ઇકો કાર નંબર GJ15CQ1670 અને સામેથી આવી રહેલ બલેનો કાર નંબર DD03K1121 વચ્ચે ધડાકાભેર સામસામે અકસ્માત સર્જાયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર વાપીના 3 થી 4 મુસાફરો સાથે ભીમપોર તરફ જઈ રહેલી ઇકો કારના ચાલકે વળાંક પાસે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર સીધી સામેથી પોતાની ગતિમાં આવતી બલેનો કાર સાથે ભટકાઈ હતી। આ ગંભીર ટક્કરમાં ઇકો કારમાં સવાર યુવાનોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, જ્યારે બલેનો કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી, જોકે વાહનોમાં ભારે નુકસાન થવા પામ્યું હતું। અકસ્માતને પગલે ઘટના સ્થળે રાહદારીઓ અને વાહન ચાલકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં દમણ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને રસ્તા વચ્ચે ક્ષતિગ્રસ્ત હાલતમાં પડેલા બંને વાહનોને બાજુ પર હટાવી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।